शांतेश्वर नमः शांतेश्वर महादेव मंदिर ना पटांगण में दर वर्ष ने प्रमाणे आज बाबा अमरनाथ बर्फानी हिमलिंग नो दर्शन नो आयोजन है। आ आयोजन ने आ खेले तीजो वर्ष है। शांतेश्वर महादेव मंदिर में आम तो धार्मिक प्रसंगों घना थता हो। दरेक मासनी शिवरात्रि नी महापूजा हो, श्रावण सोमवार हो, एमा एक प्रहर पूजा थाय। दरेक पूनम ने सत्यनारायण की कथा थाय अने दरेक महीना में बटु भोजन नो आयोजन थाय छे अने अनेको बीजा धार्मिक प्रसंगों घना थाय छे। आमा मारो सौ समाज ने पधारवानो भावभरो आमंत्रण है। मारू नाम किशनभाई गोपालभाई सोजित्रा। छेल्ला 11 वर्ष थया शांतेश्वर मंदिर तथा शुभेश्वर मंदिरे अमरनाथ भगवानનું भव्य आयोजन કરવામાં આવે છે। અહીંયા આયોજનમાં 10,000 કિલો બરફનો ઉપયોગ કરવામાં આવે છે। એક જબરદસ્ત મોટો ગર્ભગૃહ બનાવેલો છે। એમાં 65 પ્લેટ, જે પ્લેટનો એક વજન 140 કિલો જેવો અંદાજિત રહે છે, એ પ્લેટમાં અને 100 ફૂટ લાંબો ગૃહ બનાવેલો છે, આખે આખો ગુફા જેવું। અને મસ્ત ડેકોરેશન ફૂલ તથા ફૂલનો યુઝ કરવામાં આવેલ છે અને એક મસ્ત સેલ્ફી પોઈન્ટ ઊભો કરેલો છે। આજુબાજુની સોસાયટીના અને જોશીપુરામાં રહેતા ચાંજેડા રોડ જૂનાગઢમાં રહેતી પબ્લિક બધી બહુ દર્શન કરવા માટે આવી રહી છે। આવું એક મસ્ત અને વિશાળ આયોજન કરવામાં છેલ્લા 11 વર્ષથી આવે છે। આ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને અમે અહીંયા અમરનાથ મહાદેવના દર્શન રાખ્યા છે। અમારા જે બધા ભાવિ ભક્તો બાળકો અને મોટા અને મહિલા મંડળ તે બધા અમે અહીં ભેળા મળીને સત્સંગ કરીએ છીએ અને ખૂબ સરસ બધું આયોજન કર્યું છે અને બધું સરસ મજાનું આ પ્રસંગ ઉજવે છે। હળી મળીને બધા ભેગા મળીને અને અહીંના અમારા મહંતી શાંતેશ્વર દાસ બાપુ તે પણ એનો બહુ જ સહયોગ છે અને અમે બધા આનંદથી આ શ્રાવણ મહિનો અમને બધું બહુ સરસ લાગ્યું, મજાનું લાગ્યું અને બહુ મસ્ત બધું શણગારેલું છે અને દરરોજ અમારે અહીંયા સત્સંગ સવાર અને સાંજ 2 ટાઈમ થાય છે શ્રાવણ મહિનામાં। બસ બધા આનંદ થઈને। મારું નામ જયાબેન નાનજીભાઈ આત્રોલિયા।